આ તરફ ગીરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મારતા 5 લોકો પકડાયા છે અને તાલાળાના ભોજદે ગામેથી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મારતા 5 લોકો ઝડપાયા। પોલીસની ટીમ ભોજદે ગીર ગામે પેટ્રોલિંગમાં હતી અને ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ મારતા ઝડપાયા છે। તાલાળા પોલીસે ઝડપાયેલા 5 રાજકોટના શખ્સો અને ફાર્મ હાઉસ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉમરગામના સોળસુબા ગામે પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે। નોંધનીય છે કે નીલકંઠ એપાર્ટમેન્ટમાં પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા। પરિવારના મોભી શિવમ જા તેમની પત્ની અને 2 વર્ષના બાળકના સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના ચક્કરમાં પરિવારે અંતિમ પગલું ભર્યું હતું। આ ઘટનામાં સંજય પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સંજય મારફતે શિવમે 4.50 લાખ જેટલું ફોરેક્સમાં રોકાણ કર્યું હતું। પૈસા પરત ન મળતા આપઘાતનું પગલું ભર્યું હતું। આખો પરિવાર જે છે એને પોતાની જિંદગી ફોરેક્સ ટ્રેડિંગમાં હોમી દીધેલી છે। એના કારણે આ પરિવારે જો કદાચ પોલીસનો સંપર્ક કર્યો હોત અથવા કોઈ એવા મિત્ર મારફતે પોલીસનો સંપર્ક કર્યો હોત તો પોલીસ એમને જરૂરી લાગતી વખતે તમામ મદદ કરત અને આ એવી આશા એમને 100% બાંધી આપત કે એને આવું અંતિમ પગલું જે છે એ લેવાનો એને પ્રયાસ ન કરવો પડે। વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ 2021માં લૂંટ ચલાવવામાં આવી હતી। ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી 1.26 કરોડની સિગારેટની લૂંટ થઈ હતી અને જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। વલસાડ એલસીબીએ સિગારેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી। એલસીબીએ બાતમીના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાહનમાંથી સિગારેટની ચોરી કરી હતી। પોલીસે અગાઉ 5 આરોપીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલા વોન્ટેડ હતો જેને એલસીબીએ ઝડપી પાડી ડુંગરી પોલીસને સોંપ્યો। આરોપી હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે તો પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઈસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જે મુંબઈથી અમદાવાદ સિગરેટનો જથ્થાનો માલ જે ટ્રાન્સપોર્ટ થઈ રહેલો હતો એ ટ્રાન્સપોર્ટ માલની જે ટ્રક છે એને ડુંગરીના હાઈવે પાસે રોકી અને એમાંથી કુલ 1.27 કરોડ જેટલી જે સિગરેટના બોક્સ જે છે એને લૂંટી લેવામાં આવેલા હતા અને જે અનુસંધાને એલસીબીની ટીમે જે છે એ જરૂરી ગુપ્ત બાતમીના આધારે એને આરોપી સુધી પહોંચી ગયેલી અને આરોપી જે છે એને પકડી પાડી ડુંગરી પોલીસ સ્ટેશનના આરોપી સોંપવામાં આવેલો છે। રાજકોટની ધોરાજી સેશન્સ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે અને દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। 20 વર્ષની સજા અને રૂપિયા 10,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે તો ભોગ બનનારને સરકારની તરફથી 7 લાખની વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે। આરોપીએ 16 વર્ષની કૌટુંબિક ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું। ભોગ બનનારે લાગી આવતા એસિડ પણ પીધું હતું। પીડિતા હજુ પણ સારવાર હેઠળ છે। આરોપી ભરત ઉર્ફે રાજ ચનાભાઈ ચાવડા રહેવાસી ખીરસરાવાડાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે તથા ભોગ બનનારને સરકાર તરફથી રૂપિયા 7 લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે। આઈઆઈએમ અમદાવાદમાં 60મો પદવીદાન સમારોહ યોજાયો અને ઇસરોના પૂર્વ ચેરમેન ડોક્ટર એસ સોમનાથન પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા તો આઈઆઈએમ અમદાવાદના ચેરપર્સન પંકજ પટેલ અને આઈઆઈએમના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર પણ ઉપસ્થિત રહ્યા। આઈઆઈએમ અમદાવાદના અલગ અલગ ફેકલ્ટીના અંદાજે 630 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી તો આઈઆઈએમના ડાયરેક્ટર ભરત ભાસ્કરનું નિવેદન સામે આવ્યું। આઈઆઈએમ દુબઈમાં પહેલું ઇન્ટરનેશનલ કેમ્પસ સ્થાપવામાં આવશે। દુબઈમાં આગામી સપ્ટેમ્બર 2025થી ફર્સ્ટ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે। અમદાવાદીઓ માટે ટ્રાન્સપોર્ટ સેવા આપતી બીઆરટીએસ બસની સેવા ખોટમાં ચાલતી હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે। વિપક્ષનો આરોપ છે કે બીઆરટીએસ સ્ટેશન એક સફેદ હાથ સમાન સાબિત થયો છે અને બીઆરટીએસનો ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે જ્યારે પબ્લિક સેવા ઘટી રહી છે। વિપક્ષે સામાન્ય સભામાં આંકડાઓ સાથે સવાલો ઊભા કર્યા હતા કે શહેરમાં ચાલતી બીઆરટીએસ પાછળ છેલ્લા 5 વર્ષમાં 897 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે
જેની સામે 368 કરોડની આવક થઈ છે તો છેલ્લા 5 વર્ષમાં 511 કરોડની નુકસાન થયું છે। વિપક્ષનો આરોપ છે કે સતત બીઆરટીએસ સેવા કથળી રહી છે। पिछले 5 वर्षों में 386 करोड़ 22 लाख रुपए की इनकम बीआरटीएस के द्वारा की गई, जिसमें एक्सपेंस देखा जाए तो 897 करोड़ रुपए का एक्सपेंस किया गया, यानी कि पिछले 5 वर्षों में ही 511 करोड़ रुपए का लॉस भारतीय जनता पार्टी ने बीआरटीएस प्रोजेक्ट में किया है। તો બીજી તરફ સત્તા પક્ષે વિપક્ષના જવાબમાં કહ્યું હતું કે બીઆરટીએસ સેવાથી લાખો પ્રવાસીઓને લાભ મળી રહ્યો છે। દેશમાં અમદાવાદની બીઆરટીએસ સેવા સૌથી શ્રેષ્ઠ સેવા હોવાનો એવોર્ડ કોંગ્રેસ સરકારે જ આપ્યો હતો। વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોવાથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આમ બીઆરટીએસ એ નગરજનોને ખૂબ જ ઓછા સમયની અંદર એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જતી એક આવશ્યક સેવા છે। વિપક્ષ દ્વારા હંમેશા સારી વસ્તુનો આક્ષેપો કરવામાં આવતા હોય છે, પરંતુ આક્ષેપોને હું ફગાવું છું। આ બીઆરટીએસ સર્વિસને જ્યારે દેશના એ વખતના કોંગ્રેસના વડાપ્રધાન મનમોહન સિંહ હતા ત્યારે બીઆરટીએસને બેસ્ટ સર્વિસ ટ્રાન્સપોર્ટેશનનો એવોર્ડ એમના દ્વારા આપવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે। ત્યારે તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી, પરંતુ માત્ર 2 કે 3 દિવસ સફાઈ અભિયાન હાથ ધરી મનપા તંત્ર સંતોષ માની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ભોગાવો નદીની પ્રદૂષિત જોવા મળતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા સફાઈના નામે માત્ર નાટક જ કરવામાં આવી રહ્યું હોય તેવો આક્ષેપ શહેરીજનો અને જાગૃત નાગરિકો કરી રહ્યા છે। મનપાના સત્તાધીશો દ્વારા ગંદા પાણીનો નિકાલ ભોગાવો નદીમાં બંધ કરવામાં આવે અને માત્ર દેખાવ પૂરતું નહીં પરંતુ કાયમી અને નિયમિત ભોગાવો નદીની સફાઈ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। તમારે નદીને શુદ્ધ બનાવવી હોય તો પહેલા તો તમારે એ ગંદકી વાળું જે ગટરનું પાણી જાય છે એ પેલા બંધ કરવું પડે। નગરપાલિકાની પાઇપોમાંથી જ જાય છે, લોકો નથી છોડતા, એટલે પેલા તો કોર્પોરેશને એ બંધ કરવું જોઈએ। પછી બીજી વસ્તુ કે જે સુએર ટ્રીટમાં પાણી જાય છે એ પાણી પાછું ભોગાવામાં ઠલવે છે। નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા કચરો ઠલવવામાં આવે છે, ગટરનું ગંદુ પાણી ઠલવવામાં આવે છે અને આખી ભોગાવો નદી એ પ્રદૂષિત છે। સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને અંદાજે 1000 ટન જેટલો કચરો છે, આ કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો હોવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ટીવી પરના દ્રશ્યોમાં વાસ્તવિક સ્થિતિ જોઈ શકો છો કે આ ભોગાવો નદીની પરિસ્થિતિ જેસે તે જોવા મળી રહી છે। તંત્ર દ્વારા માત્ર અને માત્ર સફાઈ અભિયાનના નામે નાટક કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જોડિયા શહેરોની મધ્યમાંથી આ ઐતિહાસિક ભોગાવો નદી જે છે એ પસાર થાય છે અને ઇતિહાસના જે પુસ્તકો છે આ પુસ્તકોમાં પણ આ ભોગાવો નદી છે એનો એક અલગ ઉલ્લેખ છે અને ખાસ એનું અનેરું મહત્વ ધરાવે છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે માત્ર ને માત્ર જે નાટક કરવામાં આવી રહ્યું છે તે નાટક બંધ કરી અને ખરેખર સાચા અર્થમાં ભોગાવો નદીને સફાઈ કરી અને સુંદર બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। પોરબંદરના માધવપુર ગામે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી 5 દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। માધવરાયજી મંદિર ખાતે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન યોજવામાં આવે છે, જેને લઈને આ વર્ષે રાજ્ય સરકારે માધવપુરના મેળો સમગ્ર ગુજરાતમાં ઉજવાય તેવું આયોજન કર્યું છે, જેના ઉપક્રમે સુરત, વડોદરા, અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે। સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1 એપ્રિલના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે। કાર્યક્રમમાં ઉત્તર પૂર્વીય રાજ્યના 200 કલાકારો તેમજ ગુજરાતના 200 કલાકારો દ્વારા લોકનૃત્ય પણ ભજવવામાં આવશે। તો આ કાર્યક્રમમાં સુરતના લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે। ચાલુ વર્ષે માધવપુર ઘેડનો મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી 1 એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ। આપના થકી અમે સુરત શહેરના લોકોને અપીલ કરીએ છીએ કે પ્રથમવાર
ગુજરાત સરકાર ખૂબ મોટા પાયા ઉપર નોર્થ ઇસ્ટ અને ગુજરાતના ઈસ્ટ અને વેસ્ટ બંનેના કલ્ચર્સને મળીને પહેલીવાર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખૂબ મોટું સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે.